નમસ્કાર મિત્રો મિત્રો જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે રેશન કાર્ડ ધારકોને હવે કુટુંબ દીઠ મળશે 5 લીટર કેરોસીન જે એપીએલ બીપીએલ એનએફએસએ અંત્યોદય દરેક રેશન કાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવશે। તો આ લાભ કેવી રીતે લેવો તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું। તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દે। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો પરિવાર દીઠ મળશે 5 લીટર કેરોસીન। તો મિત્રો દરેક પરિવાર દીઠ જે 5 લીટર કેરોસીનનું વિતરણ કરવામાં આવશે। જે સરકારે નિયમો જારી કરી દીધા છે જેમાં ભારત સરકારના જે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે હાલમાં વિશ્વ સ્તરે જે પ્રવર્તમાન ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિને કારણે ઉર્જા પુરવઠા પર ઊભા થયેલા જે જોખમને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને વર્ષ 2025-26 માટે 1452 કિલો લીટર કેરોસીન એટલે કે 14,52,000 લીટરનો જથ્થો ફાળવવામાં આવ્યો છે। તો મિત્રો ગુજરાતની અંદર 1452 કિલો લીટર જે કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે જેમાં દરેક પરિવારોને દરેક કુટુંબ દીઠ 5 લીટર કેરોસીન આપવામાં આવશે અને ટોટલ જથ્થાની વાત કરીએ તો 14,52,000 લીટર જે જથ્થો ફાળવવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ જથ્થાનો મુખ્ય ઉપયોગ જે રાંધવા માટે અને પ્રકાશ માટે કરવાનો રહેશે જે એમ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે। તો મિત્રો જે આ જથ્થો જે કેરોસીનનો જે જથ્થો ફાળવવામાં આવ્યો છે તે મુખ્યત્વે રાંધવા માટે અને પ્રકાશ માટે જેનો ઉપયોગ કરવાનો રહેશે જે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જે જણાવવામાં આવ્યું છે। રાજ્યના આદિજાતિ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારના જે અંત્યોદય તથા પીએચએસ પરિવારોને જે કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। તો મિત્રો જે રાજ્યના જે આદિજાતિ જિલ્લાઓ છે જે ગ્રામીણ વિસ્તાર છે જ્યાં અંત્યોદય કાર્ડ ધારકોને પીએચએસ એટલે કે અગ્રતા ધરાવતા જે કુટુંબો છે તેમના જથ્થો એ ફાળવવામાં આવશે। તેના નિયમો જારી કરવામાં આવ્યા છે જે મુજબ કેન્દ્ર સરકારે ફાળવેલ 1452 ઊંકમાંથી દરેક જિલ્લામાં કલેક્ટર હસ્તક 36,000 લીટરની ફાળવણી કરવામાં આવશે। તો મિત્રો ગુજરાતની અંદર દરેક જિલ્લાઓની અંદર 36,000 લીટર જે કેરોસીનની ફાળવણી કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે કોને કેટલો જથ્થો ફાળવવામાં આવશે એમની વાત કરીએ તો કેરોસીનના જથ્થામાંથી પરિવાર દીઠ 5 લીટર તથા સંસ્થા દીઠ 25 લીટર ફાળવણી જે કલેક્ટર કરી શકશે અને કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ વિતરણ પર દેખરેખ પણ રાખવાનું રહેશે। તો મિત્રો જે કેરોસીનનો જથ્થો છે જે કુટુંબ દીઠ અથવા તો પરિવાર દીઠ 5 લીટર વિતરણ કરવામાં આવશે અને સંસ્થા દીઠ 25 લીટરનું વિતરણ કરવામાં આવશે અને જો તેનાથી વધારે વિતરણ ના થાય એ માટે જે કલેક્ટર અથવા તો જિલ્લા પુરવઠા અધિકારીને એનું નિરીક્ષણ પણ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કેરોસીનના વિતરણમાં ગ્રામીણ પરિવારો અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા જે લાભાર્થીઓ છે, ત્યારબાદ શાળા અને હોસ્ટેલમાં રહેતા બાળકો છે, ત્યારબાદ મધ્યાહન ભોજન કાર્યક્રમ હેઠળ જે સંસ્થાઓ રજીસ્ટર હોય અથવા તો જ્યાં મધ્યાહન ભોજન બનતું હોય, ત્યારબાદ રજીસ્ટર જે વૃદ્ધાશ્રમો છે, જ્યાં અન્નક્ષેત્રો છે અથવા તો અન્ય કોઈ સેવાકીય સંસ્થા હોય અથવા તો બાંધકામ કરતા અથવા તો જે ઔદ્યોગિક એકમોમાં કામ કરતા જે મજૂર વર્ગ હોય તો એમને ભોજનની તૈયારીના હેતુ માટે જ્યાં વિતરણ કરવામાં આવશે અને કોઈ અન્ય સરકારી કે ખાનગી અથવા તો સામાજિક સંસ્થાઓ છે અને જે સંપૂર્ણપણે બળતણ ઉપર આધારિત છે તો એમને પ્રાથમિકતા આપવામાં આવશે। તો મિત્રો જે મજૂર વર્ગ છે જે કામ કરતા હોય અથવા તો કોઈ એવા આશ્રમો છે, કોઈ સંસ્થાઓ છે અથવા કોઈ સરકારી ખાનગી એવી સંસ્થાઓ છે જ્યાં કોઈ સેવાનું કામ થતું હોય તો આવી દરેક જગ્યા ઉપર પ્રાથમિકતા આપવામાં આવશે।